आज समस्त भरूच जिल्ला मुस्लिम समाज द्वारा ઝઘડિયાની જે 10 વર્ષની માસૂમ દીકરી સાથે જે કૃત્યુ થયેલું એને ન્યાય મળે, જસ્ટિસ મળે ને આરોપીને ફાંસીના માથે ચડાવવામાં આવે તે માટે સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો આજે મમ્મદપુરા ભેગા થઈ ને આ દીકરી માટે પોટક કરવા ઉભેલા છે। આ બીજા નિર્ભયા કાંડ છે। 12 વર્ષ પહેલા જે ઘટના બનેલી આ એની રિપીટ ભરૂચ ખાતે થયેલી છે। સરકારે તે વખતે કીધેલું કે નક્કર કાયદો બનાવીશું કેન્દ્ર સરકારે, પરંતુ 12 વર્ષ જેવો સમય ગયો હજુ કોઈ એવો કાયદો બનેલો નથી। અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ લોકોની માંગણી છે કે આ હિન્દુસ્તાનમાં એક એવો નક્કર કાયદો બનવો જોઈએ કે કોઈ પણ બહેન દીકરી સામે આંખ ઉઠાવતો વ્યક્તિ જોઈએ। આજની જે બલાત્કારની જે ઘટના બની, તમે જો આજે આમોદ ખાતે પણ આવી ઘટના બની, ભરૂચમાં એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છું। આ ભરૂચ જિલ્લો કઈ જઈ રહેલો છે? ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અમે ધ્યાન દેવું જોઈએ અને અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરે કે એક એવો કાયદો બને કે જેને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં ચાલવો જોઈએ અને આ ન્યાયાધીશને ફાંસીને માથે ચડાવવા માટે એવી આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ભેગા થયેલા છે। વિસ્તારના અંદર કહી શકાય કે જે રીતે ઝઘડિયાના અંદર જે બનાવ બન્યો, એક દીકરીના ઉપર જે રીતે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું અને દીકરીનું ગઈકાલે મૃત્યુ થયું છે, એટલે આજરોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાત્કારી જે છે તેને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટના અંદર કેસ દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે।